ગાંધીનગરમાં એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। સત્યાગ્રહ છાવણી ખાતે કરવાના હતા વિરોધ પ્રદર્શન, તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી છે। નીટ પેપર લીક મુદ્દે કરવાના હતા વિરોધ પ્રદર્શન પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી છે। કાર્યકરોની પોલીસે વિરમગામ ખાતેથી અટકાયત કરી લીધી છે। તો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવા જઈ રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા આનંદ આહિર જોડાઈ ગયા છે। જી આનંદ, ગાંધીનગરમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે વિરોધ કરે તે પહેલા જ। જી હિના, ચોક્કસથી કહી શકાય કે અગાઉ જે નીટની પરીક્ષા જે કેન્સલ થઈ હતી તે અગાઉ ત્યાં નીટના વિદ્યાર્થીઓમાં સાથે સાથે જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક રોષ ફાટી નીકળ્યો હતો કે ત્યારે એનઆઈસીયુના જે કાર્યકરો છે તે વિદ્યાર્થીઓના સહારે આવ્યા હતા। ત્યારે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે તે લોકોનો ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જે એનએસયુના જે કાર્યકરો છે તેમને પણ વિરમગામ ખાતેથી અટકાયત કરી લેવામાં આવી હતી પોલીસ દ્વારા। સાથે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક અટકાયત કરી લેવાની ઘટના સામે આવી હતી। જી આનંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।